અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમનું નિધન થયું। વિજય રૂપાણીના નિધનથી આખા રાજ્યમાં શોકની લહેર છે। વિજય રૂપાણી પરિવારને મળવા જઈ રહ્યા હતા લંડન। વિજય રૂપાણીના વિમાનને મોટી દુર્ઘટના નડી। વિજય રૂપાણીના નિધનના સમાચાર મળતા અંજલિબેન પુત્રી અને જમાઈ સાથે લંડનથી પરત ફર્યા। પીએમ મોદીએ અંજલિબેન સાથે પણ મુલાકાત કરી સાંત્વના આપી। ગાંધીનગર સ્થિત વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા તમામ નેતાઓ। રૂપાણી પરિવારને દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવી છે। રાજ્યસભા સાંસદ મયંક નાયકે પણ શ્રદ્ધાંજલિ આપી છે। રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને કુંવરજી બાવળિયા પણ સ્થળ પર પહોંચ્યા છે। તેઓના નિવાસસ્થાન પર પહોંચ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પહોંચ્યા છે, સાંત્વના આપી રહ્યા છે। અત્યારે પરિવારની અંજલિબેન સવારે જ આવી ગયા છે। ત્યારે કેસી પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે, શ્રદ્ધાંજલિ પાઠવી છે। શું કહ્યું આવો સાંભળીએ। એ આજે મન નથી માનતું કે વિજયભાઈ આપણી વચ્ચે નથી। સતત કાર્યકર્તાઓની ચિંતા કરવાવાળા અમારા નેતા, એમને આજે પણ યાદ કરીએ છીએ અને યાદ કરતાં કરતાં ખૂબ દુઃખની લાગણી પણ અનુભવીએ છીએ। તમામ નેતાઓ હાલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા છે, પરિવારને સાંત્વના આપી રહ્યા છે। ત્યારે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી છે। આવો સાંભળીએ શું કહ્યું તેઓએ। હું નથી માનતો કે વિજયભાઈ સાહેબને કોઈની સાથે પણ કોઈ પ્રકારનો અણબનાવ અથવા કોઈની સાથે પણ કોઈ કટુતાનો સંબંધ રહ્યો હશે। એક ગુજરાતી આજે એમને યાદ કરી રહ્યો છે, એક ગુજરાતી આજે એમનો ખાલીપો મહેસૂસ કરી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીનો પરિવાર અને રાજકીય પરિવાર, રાજકીય તમામ લોકો આજે એમનો ખાલીપો અનુભવી રહ્યા છે। ત્યારે વિજયભાઈ સાહેબને હું શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને એમના પરિવાર સાથે સંપૂર્ણ સાંત્વના પાઠવું છું। તમામ નેતાઓ પહોંચી ચૂક્યા છે। વિજય રૂપાણીના નિધનથી આખા રાજ્યમાં શોકની લાગણી છે। વિજય રૂપાણીના પરિવારને મળવા વિજય રૂપાણી પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને ઘટના બની અને હાલ તેઓના નિવાસસ્થાને તમામ નેતાઓ પહોંચ્યા છે। ત્યારે સહકારી આગેવાન દિલીપ સંઘાણી પણ શોક વ્યક્ત કર્યો છે, શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે। આવો સાંભળીએ તેઓએ શું કહ્યું। વ્યક્તિગત જોઉં તો અમે વિદ્યાર્થી પરિષદમાં સાથે કામ કરતા, કટોકટી દરમિયાન ઇમરજન્સીમાં જેલમાં પણ સાથે રહ્યા। 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારે પહેલી ટીમમાં યુવા મોરચાની અમે એ ટીમમાં પણ સાથે કામ કર્યું। સંગઠનથી માંડીને સરકાર સુધી એની સાથે જે કામ કર્યું। આઝાદ શત્રુ ક્યારેય પોતાના મુખથી કોઈને દુઃખ લાગે એવું વર્તન વ્યવહાર ન કરનાર આજે આપણી વચ્ચે ન રહ્યા। સૌરાષ્ટ્રના હોવાને નાતે પણ ખૂબ ઘનિષ્ઠતાથી ચૂંટણીઓ હોય કે સંગઠન હોય એમાં સાથે રહીને કામ કર્યું છે। અત્યંત આકસ્મિક રીતે બનેલી ઘટનાને કારણે માનસિક રીતે સ્વીકારી ન શકાય એવો સદમો વ્યક્તિગત રીતે અમે અનુભવી રહ્યા છીએ। એમના પરિવારજનોને પરમ કૃપાળુ પરમાત્મા આ કપરું દુઃખ સહન કરવાની ધીરજ અને બળ આપે। ત્યારે તમામ જે નેતાઓ છે તે પરિવારની સાંત્વના આપવા માટે પહોંચી રહ્યા છે। આપ દ્રશ્યો જુઓ કે જ્યાં ભાનુબેન બાબરિયા છે, અનેક બીજા નેતાઓ છે, પરસોત્તમ રૂપાલાએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી અને આ તમામ નેતાઓ છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ પ્રતિક્રિયા આપી છે અને સાથે તેઓએ દુઃખ વ્યક્ત કર્યું છે, શ્રદ્ધાંજલિ આપી છે। રાજ્યના મુખ્યમંત્રી તરીકે જ્યારે હતા ત્યારે સરકારમાં મંત્રી તરીકે મને કામ કરવાનું મળ્યું। સ્વાઇન ફ્લૂ જેવી સ્થિતિ હોય તો મુખ્યમંત્રી તરીકે પોતે
એવું ઇનિશિયેટિવ લે કે આપણે બધા ઝોનમાં મોટી હોસ્પિટલોમાં જઈ આવીએ, જેથી તંત્ર બધું દોડતું થાય અને જેથી લોકોને તંત્ર દ્વારા વધારે પ્રોએક્ટિવ કામ મળી શકે. પૂરની સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં જ્યારે ભયંકર પૂર આવ્યું ત્યારે આખી સરકાર સાથે તે જિલ્લામાં હતા. પોતાનો જન્મદિવસ આવે એ પણ એમણે લોકોની વચ્ચે, પૂરગ્રસ્ત લોકોની વચ્ચે પરિવાર સાથે ત્યાં મનાવ્યો હતો.